સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં આવેલા રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15/3 રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં બીજેપી કોર્પોરેટર મનીષાબેન આહિર તેમજ બીજેપી બક્ષી પંચ સુરત શહેર ઉપપ્રમુખ અશોકભાઈ હડિયા, રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય ટ્રસ્ટી આલોક પટેલ સર પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં આવેલા રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15/3/2023 રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન 600 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફ્ટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કર્યા. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કળાકૃતિઓ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્ય જોઈ બધા વાલીઓ અભિનંદન પાઠવ્યા. આયોજન નિહાળવા માટે 1500 થી પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહ્યા અને સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાશ પર્વત, હાલમાં જે અયોધ્યામાં રામ મંદિર તેમજ ખાટુ શ્યામ બાબાના દર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કળા જોઈ સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા. ભવ્ય આયોજન જોઈ વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવાથી બધા જ વાલીઓએ આનંદની અનુભૂતિ કરી. વિદ્યાર્થીના ટ્રસ્ટી આલોક પટેલ તેમજ સાગર પટેલ તેમજ બીજેપી કોર્પોરેટર મનીષાબેન આહિર, બીજેપી બક્ષી પંચ સુરત શહેર ઉપપ્રમુખ અશોકભાઈ હડિયા દ્વારા બાળકોની કળાકૃતિ તેમની મહેનત ખૂબ અભિનંદન પાઠવ્યા. છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેવા પ્રોગ્રામની જરૂરિયાત મહેસૂસ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટેનું આશ્વાસન પાઠવ્યા હતા. मेरा नाम सागर आलोक कुमार पटेल, हरिधाम सोसाइटी वराछा रोड में स्थित राधा कृष्ण विद्यालय, जो हमारे पिछले 22 सालों से ये विद्यालय कार्यरत है इस क्षेत्र के अंदर. आज हमारी विद्यालय के अंदर विज्ञान कला का आयोजन किया गया है. उस आयोजन में करीबन 600 बच्चों ने पार्टिसिपेट किया है और आज के कार्यक्रम के मुख्य अतिथि श्रीमान अशोक भाई हड़िया जी, जो बक्षी पंच के उप प्रमुख सूरत नगर पालिका के हैं, वो उपस्थित रहे और सभी बच्चों ने बहुत अलग अलग कैटेगरी में अलग अलग चीज़ों में बहुत सारे मॉडल्स बनाए जो वर्किंग मॉडल्स हैं. और वेस्ट आउट ऑफ बेस्ट का भी कार्यक्रम रखा गया है. जो कचरा समझ के लोग फेंक देते हैं उसको रीयूज करके वापस कैसे डेवलप की जाए, वो चीज़ भी बच्चों ने पार्टिसिपेट करके अपने अपने चीज़ों को निखार किया है, बाहर निकाला है. और साथ ही साथ हमारे जो आज के चीफ गेस्ट रहे अशोक जी हड़िया जी, उनको भी बहुत पसंद हुआ. और उनके साथ साथ जितने भी अभिभावक आए, करीबन 800 से 1000 के बीच में संख्या के अभिभावक आए, वो सबको वो सराहनीय लगा, बहुत अच्छा लगा. और ऐसा कार्यक्रम हर साल की तरह इस साल भी किया गया और अगले साल भी हम जरूर कुछ नए करने की कोशिश करेंगे. धन्यवाद. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.